કરી શકે. જો શક્તિ ના હોય તો આ હલી પણ ના શકે, પાપડ ઉંચકી પણ ના શકે. માનવ દેહ ભગવાને સરસ મજાનો અવસર આપ્યો. કોઈ ખોટ ખામી ભગવાને નથી રાખી. દરેક માટે આકાશ, દરેક માટે પૃથ્વી, દરેક માટે પવન, દરેક માટે પાણી, દરેક માટે વાયુ, દરેક માટે અગ્નિ, દરેક માટે સૂર્યદેવ, દરેક માટે ચંદ્રદેવ. કોઈ ખોટ, કોઈ ખામી નહીં. એવું નથી કે એ સૂર્યદેવને પૂજે એના ઘરમાં અજવાળું આવે અને એ નથી પૂજતા એના ઘરમાં અજવાળું ના આવે. એવું બને ખરું? દરેક માનવને ભગવાને સરખી સગવડ આપી છે, પરંતુ મોટા ભાગનો માનવ સમુદાય ભગવાને આપેલી વિશેષતાને ઓળખી શકતો નથી અને પોતાના જીવનને ગાંચીના બળદ જેવું બનાવી દે છે. ગાંચીનો બળદ, ગાણીનો બળદ. એને હવે મશીન આવ્યા તેલ કાઢવાના. પેલા ગાણી નીકળતી, વડીલ બધા બા બેઠા છે એમને ખબર છે. હવે મશીન આવ્યા, પેલા ગાણી નીકળતી. હે ગાણી હોય, આપણે તેલ જોતું હોય, સિંગ, તલ અથવા તો એરંડા, જેનું તેલ જોતું હોય એને લઈને જઈએ. ગાણી હોય, બળદ બાંધો હોય, ગોળ ગોળ બળદ ફરે, ગાણી ફરે અને એમાં તલ નાખો, સિંગ નાખો કે એરંડા નાખો, તેલ નીકળે. ગોળ ગોળ ફરે તો જ નીકળે, બાકી નીકળે નહીં. એમ આખું તેલ નીકળે છે. કહીએ ને નવરીત નથી થતી, આખો દિવસ કેટલું કામ. માલિક બળદના ગળે ઘંટડી બાંધે, પૂરું કામ લેવા માટે. પૂરું કામ લેવા માટે ઘંટડી બાંધે. બળદ ગોળ ગોળ ફરે, ઘંટડીનો અવાજ આવે એટલે માલિકને એમ કે બળદ ગોળ ગોળ ફરી રહ્યો છે, કામ કરી રહ્યો છે. એટલે ફરી ઘંટડીનો અવાજ થાય, અવાજ બંધ થાય એટલે માલિકને ખબર પડે કે બળદ ઊભો છે, ફરી પાછો ચાલતો અને ફરી ગોળ ગોળ ફરવા લાગે. પરંતુ આજનો કળિયુગનો બળદ ઊભા ઊભા પણ માથું હાલે. બધી ખબર હોય, બધું જાણતો હોય, બધાય સમાચાર રાખતો હોય, બધું કામ પૂરું થઈ જાય પછી કે મને જરાક ફોન તો કરવો તો, મને જરાક બોલાવે તો ખરી, હું તમને મદદ ના કરું. એનો અવાજ મોટો હોય પણ કોઈ કામમાં લાગે નહીં. એને ઊભા ઊભા માથું હલાવવા બરાબર. સાથે માલિક શું કરે? આંખે પાટા બાંધી દે. બળદના આંખે પાટા બાંધે. આવી રીતે બપોરના 2-3 વાગે માલિકને એમ થાય બિચારો બળદ સવારથી અત્યાર સુધી કેટલું ચાલ્યો, લાવ થોડીક વાર એને આરામ આપો. માલિક જેવો પાટો ખોલવા જાય એટલે બળદ વિચાર કરે કે હું ક્યારનો ચાલતો હતો, સવારથી અત્યાર સુધી ચાલ્યો, 1 મિનિટ પણ ક્યાંય ઊભો નથી રહ્યો, માટે ક્યાંય સુધી પહોંચી ગયો હોય. પણ તો જેવો પાટો ખોલે, જ્યાં હતો ત્યાંનો ત્યાં, એ ગોળાઈની બહાર એક ડગલું નહીં. શું આપણું જીવન તો આવું નથી ને? આપણું જીવન તો આવું નથી. કેવી રીતે? અને હવે એને કહેવા માટે મારે તમારી રજા જોઈએ. તમે કહેતા હોય તો કહું. રાત્રે કેટલા વાગે સૂઈએ? જો ના નથી હો, કોઈ વાત નહીં, અમે ના પાડવા નથી આવ્યા. 12 વાગી જાય. ટીવીની અંદર કોઈ એવું નથી કહેતી બધું ખરાબ આવે, સારું પણ આવે, જાણવાનું પણ આવે, જોવાનું પણ આવે, એવું નથી કહેતી. પણ ધ્યાન રાખજો, આપણું ભવિષ્ય, આપણું બાળક એ આપણી સાથે છે. પછી આપણે કહીએ ને ક્યાંથી શીખ્યા? એ ક્યાંયથી નથી શીખ્યો, વધારે એમાંથી શીખ્યા છે. આપણે તો મોડા સુવાની ટેવ પાડીએ, પણ આપણા બાળકોને પણ મોડા સુવાની ટેવ પાડીએ. અને મોડા સુઈએ એટલે વહેલું ઉઠાય. શાસ્ત્રોમાં કીધું છે, રાત્રે વહેલો જે સૂવે, વહેલો ઉઠે વીર, બળ, બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર. આ શાસ્ત્રોની વાત છે. મોડું થાય કે વહેલું ઉઠાય નહીં. નાવાની વાત તો એક બાજુ, મોઢું ધોયું કે ન ધોયું, ઘરનું કામ ચાલે. પણ નાયા વગર ક્યારેય ઘરની કોઈ વસ્તુ અડવી નહીં. કે આપણા વડીલો કહે ને, આપણને નથી ગમતું, સાચી વાત છે. વિજ્ઞાને પણ કીધું છે કે આખી રાત આપણે સૂઈ જઈએ છીએ, આપણા શરીરમાંથી કેટલી બધી ખરાબી નીકળે છે, માટે ઉઠીને પહેલા સ્નાન કરી દેવું, શરીરની સફાઈ. કારણ કે આ શરીર એ ભગવાનનું પહેલું મંદિર છે. પરમ પૂજ્ય ગુરુદેવે દરેક સાહિત્યના પાછળના પાને 18 સૂત્ર લખ્યા છે. એ ગીતાના 18 અધ્યાયનો સાર છે. એમાંના એક સૂત્રમાં
શાસ્ત્રોમાં લખ્યું છે કે આ શરીર ભગવાનનું મંદિર છે, પેલી એની સફાઈ કરો, પેલા શરીરની સફાઈ. ઘણા તો પાછા બપોર સુધી નો નાય, એવું નહીં કરતા હોય, એવું નહીં કરતા. કારણ કે આપણા શરીરમાંથી ખૂબ ખરાબી નીકળતી હોય અને એ ટેવ આપણા ઘરમાં કેટલું બધું નુકસાન કરે એ આપણને નહીં ખબર પડે, પછી ખબર પડશે. આપણા વડીલો કહે છે સાચી વાત છે. તમે જુઓ, ઋષિ મુનિઓએ પોતાના શરીરને લેબોરેટરી બનાવી દીધું અને એની ઉપરથી આપણને વાતો, શાસ્ત્રોની વાતો એના ઉપરથી કીધી છે. આ કોઈ વ્યક્તિએ બનાવેલી વાતો નથી, આ શાસ્ત્રોની વાત છે. માટે સવારમાં ઘરનું કામ ચાલુ થાય, કેટલા વાગે કચરા પોતું કપડાં ધોઈ રહીએ? 10 વાગે. બપોરની રસોઈ 12 વાગે, રસોઈ બનાવીને જમીએ 1 વાગે, જમીને પરવારીએ 2 વાગે, જમીને પરવારી ગયા બાજુમાં પાડોશી રાહ જોઈને ઊભા હોય, કોઈની 2 વાતો ન કરીએ ત્યાં સુધી પચે જો. 3 વાગે અને ફરી પાછા રૂમમાં આવીએ, ઘરે આવીએ, એસી ચાલતો હોય, કુલર ચાલતો હોય, પંખો ચાલતો હોય, નિંદ્રા દેવીને આમંત્રણ આપવું પડે નહીં. સૂઈ જઈએ. કેટલા વાગે ઉઠીએ? જો 5 વાગે. ભગવાન પાસે તો સાચું જ કહી દેવા હે ને. ફરી પાછું ઉઠીને ચા ને નાસ્તો 6 વાગે અને સાંજની રસોઈ એટલી જલ્દી બને કે વાત ના પૂછો. જો મારે કહેવાની જરૂર નથી, કહેવાની જરૂર છે. ફરી પાછું ચાલુ થાય. કેટલા વાગે? રાતના 12 વાગે. સવારથી સાંજ સુધી ઘરની 4 દિવાલમાં ગોળ ગોળ ફેર્યા કર્યા. શું આપણાને ગાજીના બળદમાં કોઈ ફેર ખરો? અરે બળદ તો માલિકને વફાદારીપૂર્વક કામ આપે, ગાય અને ભેંસ પણ માલિકને વફાદારીપૂર્વક કામ આપે, પાળેલું કૂતરું પણ માલિકને વફાદારીપૂર્વક કામ આપે. આજે માલિકે બનાવેલી એના જેવો જીવ આજે માલિક સાથે બેવફાઈ કરી રહ્યો છે. હે જીવ, તું જા અને બીજાને જગાડ. ભગવાને તને આટલી બધી કૃપા કરી છે તારા ઉપર, તો તું ક્યાં અટકી ગયો છે? તમે જુઓ, મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો ને, સત્ય ઘટના આવી હતી પેપરમાં. મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો ત્યારે એક ભાઈનો આટલો જ પંજો બહાર દેખાતો હતો, બાકી આખું શરીર રેતીથી ઢંકાયેલું હતું. એક કૂતરો રાત દિવસ 24 કલાક 3 દિવસ એની ગોળ ફેર્યા જ કરે. લોકો વિચાર કરવા લાગ્યા કે આ કૂતરો કેમ ગોળ ફેર્યા કરે, કે એનો માલિક તો નથી ને? તો સાચે જ રેતી ખસેડીને જોયો કે કૂતરાનો માલિક નીકળ્યો. તમે વિચાર કરો કે કૂતરું આટલી વફાદારીપૂર્વક કામ આપતું હોય તો આજે માલિકે એના બનેલો જીવ આજે ક્યાં જઈને ઊભો છે? હે જીવ, તું જા અને બીજાને જગાડ. યાદ કરો, શાસ્ત્રોની અંદર પશુ પક્ષીએ પણ આપણને પ્રેરણા આપી છે. જટાયુ ઝાડના ગોખમાં બેઠા હતા. રાવણ માતા સીતાને લઈને જઈ રહ્યો હતો. જટાયુ વિચાર કરવા લાગ્યા કે રાવણ માતા સીતાને લઈને જાય છે, પરંતુ મારે મારું કર્તવ્ય બજાવવું જોઈએ. અને રાવણ સાથે જટાયુ યુદ્ધ કરે છે. યુદ્ધમાં જટાયુને એક પાંખ રાવણ કાપી નાખે છે. જટાયુ પૃથ્વી પર પછડાય છે. મનમાં વિચાર કરે છે, ભગવાને મને 2 પાંખ આપી હતી, હજી એક પાંખ ભલે રાવણે કાપી નાખી, એક પાંખ તો જે મારી પાસે છે ને, એક પાંખ સાથે મારે મારું કર્તવ્ય બજાવવું જોઈએ. શાસ્ત્રો બતાવે છે ફરીવાર જટાયુ રાવણ સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમાં રાવણ જટાયુની બીજી પાંખને પણ કાપી નાખે છે અને પૃથ્વી પર પછડાય છે. છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. એ સમયે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી માતા સીતાને શોધ માટે ત્યાંથી પસાર થાય છે. ભગવાન કહેવા લાગ્યા, હે લક્ષ્મણજી, કોઈ જીવ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે, નજીક જઈને જુએ છે તો જટાયુ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. ભગવાન જગત પિતા જટાયુ પાસે જાય છે અને પૂછવા લાગે છે, તમારે આવી દશા કોણે કરી? જટાયુ બધી વાત બતાવે છે. જગત પિતાના હાથમાં આંસુડાની ધાર વહે છે. ભગવાન પોતાના ખોળામાં લે છે, માથે હાથ ફેરવે છે. શાસ્ત્રો બતાવે છે કે જટાયુને અંતિમ સ્નાન, છેલ્લું સ્નાન જગત પિતા પોતાના અશ્રુ બિંદુથી કરાવે છે. જટાયુ શ્વાસને છોડી દે છે ત્યારે સ્વયં ભગવાન
જટાયુને અગ્નિ સંસ્કાર આપવા માટે તૈયાર થાય છે ત્યારે લક્ષ્મણજીની આંખમાંથી અશ્રુધારા વહે છે. કેવા લાગે છે, હે જટાયુ, તને કોટી કોટી વંદન છે. ચાર પુત્ર હોવા છતાં જે સદભાગ્ય રાજા દશરથને નથી મળ્યું, આજે તને પરમ સૌભાગ્ય મળી રહે છે. પરમ પિતાના હાથે તારા અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. તમે વિચાર કરો, એક પક્ષી પણ જો આપણને પ્રેરણા આપતું હોય તો આજે આ જીવ ક્યાં જઈને ઊભો છે, નથી ખાવાનો ખાઈ રહ્યો છે, નથી પીવાનો પી રહ્યો છે, નથી જવાની જગ્યાએ જઈને પોતાની શક્તિ, સમય અને સંપત્તિને બરબાદ કરી રહ્યો છે. હે જીવ, તું જા અને બીજાને જગાડ. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે મંત્રના માધ્યમ દ્વારા આજના દિવસે માણસના 3 પ્રકાર બતાવ્યા છે. આ દુનિયામાં 3 પ્રકારનો માણસ જોવા મળે છે: નર પશુ, નર પિશાચ અને દેવમાન. પશુ જેવું જીવન, ખાવું પીવું સૂવું, હું ભલું, મારું ઘર ભલું, મારો પરિવાર ભલું, એક છાણના કીડા જેવું જીવન, એક અનાજના કીડા જેવું જીવન. આપણે સૌને ખબર છે, અનાજના દાણાની અંદર એ જીવતો ઘર પરિવાર બનાવે છે, જીવન જીવે છે અને સમાપ્ત થઈ જાય છે. શું આપણું જીવન તેવું નથી ને? ઘરની બહાર એક ડગલું કોઈના ભલા માટે નહીં, કોઈના કલ્યાણ માટે નહીં, કોઈના ઉદ્ધાર માટે નહીં, એને પશુ જેવું જીવન કહેવામાં આવે છે. પશુ જેવું જીવન એને સ્વાર્થી જીવન. પરંતુ ગુરુદેવ સાવધાન કર્યા છે, બેટા, સ્વાર્થી માણસનો ક્યારેય ભરોસો ના કરવો. સ્વાર્થ હશે ત્યાં સુધી મીઠો સંબંધ રાખશે, સ્વાર્થ પૂરો થઈ જાય પછી તું કોણ ને હું કોણ એ ઓળખતો પણ નથી. બીજો પ્રકાર બતાવ્યો અસુર જેવું જીવન, રાક્ષસ જેવું જીવન. પોતે તો પોતાની ખાઈમાં પડે, સાથે કેટલાને ધકેલે. પરંતુ ગુરુદેવ બતાવે, બેટા, ધ્યાન રાખજો, આ યુગમાં, પહેલાના યુગમાં તો રાક્ષસો ઓળખાઈ જતા, રસ્તામાં સામે મળે ને તો આપણે જોયા તો નથી પણ સાંભળ્યું છે. કેવા હતા? એ મોટા મોટા સિંગડા વાળા, પૂંછડા વાળા, ભયંકર વેશ વાળા. તો સામે આવે ને તો ઓળખાઈ જાય, માણસ રસ્તો બદલી શકતો હતો. તો આજના યુગની અંદર બહારથી બહુ સરસ દેખાતો છે, તો એની વૃત્તિ રાક્ષસને શરમ આવે એવી અધમ હશે. બેટા, જ્યારે તમને ખબર પડશે ત્યારે તમારા હાથમાં કઈ નહીં રહે અને પસ્તાવો થશે. માટે ધ્યાન રાખજો, માણસની ઓળખાણ બાહ્યતાથી નહીં, માણસની ઓળખાણ એના વિચારોથી છે. વિચારો પરથી ખબર પડી જશે માણસ કેટલું ઉપર ઉઠેલો છે અને કેટલું નીચે ઉતરેલો છે. માટે આ યુગમાં સાવધાન રહેવું છે. ત્રીજો પ્રકાર દેવ માનવ. એવું નથી કે દુનિયામાં બધા ખરાબ છે, દુનિયામાં દેવ માનવો પણ છે, જેના દ્વારા ટકી રહી છે, ચાલી રહી છે અને દુનિયાનું બેલેન્સ રહે છે. તો દેવ માનવ કોઈ કોને કહેવાય? ક્યારેય પોતાના સુખ સગવડનો, શરીરનો, ઘર પરિવારનો એ વિચાર નથી કરતો. ત્યાગ અને બલિદાનની ભાવનાથી દુનિયાની અંદર રહીને સેવાના કાર્ય કરતો હતો. માનવમાંથી મહામાનવ, દેવ માનવ બની અને દુનિયાને દિવ્ય સંદેશ આપે છે. એવા દેવ માનવોને પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞાપુરાણમાં યાદ કર્યા છે. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પૂજ્ય ગાંધી બાપુ, પૂજ્ય જલારામ બાપા, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસ, જેણે દુનિયાને અદ્ભુત પ્રેરણાઓ આપી દીધી. ત્યારે આજના દિવસે આપણને દેવ માનવ બનવા માટે, પશુતામાંથી, અસુરતામાંથી દૂર થઈ દેવ માનવ બનવા માટે 3 પગથિયા બતાવ્યા છે. જે જીવ 3 પગથિયા ચડવાનો પ્રયત્ન કરે એ દેવ માનવ બનવા માટે ઉપર ઉઠી શકે છે. કયા 3 પગથિયા છે? પહેલું પગથિયું સત્સંગ, બીજું પગથિયું સદગુરુ અને ત્રીજું પગથિયું સેવા. સત્સંગ, સદગુરુ અને સેવા. જે જીવ 3 પગથિયાને ચડી જાય એનો બેડો પાર થઈ જાય. પહેલું પગથિયું સત્સંગ. આજે આપણે જોઈએ, જ્યાં જોઈએ ત્યાં સત્સંગની વાતો વધારે સંભળાય, નામ પણ, શબ્દ પણ આપણે વધારે સાંભળે છે. સત્સંગ, સત્સંગ, સત્સંગ. તો એનો અર્થ શું? સત્સંગ. સત એટલે ઈશ્વર, સંગ એટલે જોડાણ. જે જગ્યાએ ભગવાન સાથેનું જોડાણ થાય છે એને સત્સંગ કહેવામાં આવે છે. જેવી રીતે લગ્ન મંડપમાં દંપતીનું મિલન થાય છે, એમ કથા મંડપમાં ભગવાન અને ભક્તનું મિલન થાય છે. આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, સાધક અને સદગુરુનું મિલન થાય છે. માટે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે 10 કામ કેમ ન હોય, 10 કામ છોડીને ભજન કરો. 10 કામ કેમ ના હોય, 10 કામ છોડીને ભજન કરો. આપણે જો કામ કોઈના ક્યારેય ખૂટ્યા નથી અને ક્યારેય ખૂટવાના નથી. શ્વાસ જતો છે ને તો કામ તો સામે ઊભું જશે. 10 કામ કેમ ના હોય, 10 કામ છોડીને ભજન કરો. ભજનનો અર્થ છે, હે મન, ભગવાનનું ભજન કર, ભગવાનને યાદ કર.
સવારે અને સાંજે બે સમય ભગવાન અને ભક્તોનું મિલન થાય છે. સવારમાં જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યું છે, રામ પ્રહર કહેવામાં આવ્યું છે, 4 થી 7, અને સાંજે દિવસ પૂરો થાય અને સાંજની શરૂઆત જેને સંધ્યા સમય કહેવામાં આવ્યો છે, એ બંને સમયે ઘરની અંદર ગાયના ઘીનો દીવો કરવો, વેદ મંત્રનું સ્મરણ કરવું, એ ઘર સ્વર્ગ બને છે, એ ઘર મંદિર બને છે, એ ઘરમાં અતિથિનું આગમન થાય છે, એ ઘરમાં સંતોના આગમન થાય છે. જે ઘર સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન. ભગવાન પોતાના અસલી સ્વરૂપમાં નથી આવતા, પણ સંતોના રૂપની અંદર આપણા ઘરમાં આવે છે અને આપણે સદભાગ્ય પ્રાપ્ત થાય છે. માટે સવારે અને સાંજે બે સમયની અંદર ઘરની અંદર અવશ્ય ગાયના ઘીનો દીવો કરી વેદ મંત્રનું સ્મરણ કરવું. અથવા તો આપણે બહાર હોઈએ, ઘરે કોઈ કામ માટે બહાર જવું પડે, તો મનની અંદર આ બે સમય મનની અંદર ભગવાનને યાદ કરવા. જે ઘરની અંદર ગાયના ઘીનો દીવો નથી થતો, વેદ મંત્રનું સ્મરણ નથી થતું, એ ઘર સ્મશાન જેવું છે, નર્ક સમાન છે. એમાં ક્યારેય અતિથિઓ શું સંતોના ક્યારેય આગમન થતા નથી. માટે સવારે અને સાંજે ખૂબ ધ્યાન રાખો. 10 કામ કેમ ન હોય, 10 કામ છોડીને ભજન કરો. 100 કામ કેમ ના હોય, 100 કામ છોડીને ધ્યાન કરો. ધ્યાન આપણે જો ધ્યાનની વાત આવે એટલે આપણે બી જઈએ. હવે એ મોટી સાધના, એ અઘરું, એ અમારથી થાય નહીં. પણ ધ્યાન કોઈ અઘરી સાધના નથી, એ શરૂઆત છે. ધ્યાન શું? ધ્યાન શું છે? તો સરળ ભાષામાં આપણા મનને ભગવાનમાં લગાવો. બસ સવારમાં અડધી કલાક સંસારી સાધુ બની જાય. અડધી કલાક સવારમાં. પણ આજે ઘણા કે બેન તાત્કાલિક ધ્યાન લાગી જાય, શિબિરો ચાલે, ઇન્સ્ટન્ટ ધ્યાન. આ તો ઇન્સ્ટન્ટની દુનિયા છે. બધું ઇન્સ્ટન્ટ થાય, પણ ભગવાન ઇન્સ્ટન્ટ ક્યારેય મળવાનો નથી. આટલું બધું ભર્યું હોય મળે ના, એને કાઢવું પડે. જે એમ ધ્યાન લાગી જતું હોય તો દુનિયામાં કદાચ કોઈ દુઃખી હોય નહીં. ધ્યાન શું છે? તો મનને ભગવાનમાં લગાવો, અને મન ભગવાનમાં લાગે તો માણસ ક્યારે દુઃખી હોય ખરો? ના હોય. માણસ વધારે દુઃખી શેનાથી છે? પોતાના મનથી દુઃખી છે. પેલો દુઃખી હોય ને તો પોતાથી કહીને પોતે જાતે દુઃખી થાય. કોણ દુઃખી કરે? પોતાનું મન. અને મન ભગવાનમાં લાગે પછી માણસ ક્યારે દુઃખી, ગમે તેવી પરિસ્થિતિ હોય ને, એ ક્યારે દુઃખી રહેતો નથી. માટે ધ્યાન માટે થોડો સમય કઈ નહીં કરવાનું, જે ભગવાનને માનીએ એની સામે બેસી જવાનું. અને કદાચ કોઈ ભગવાનને ન આપણે ઈચ્છા થાય બેસવાની, તો સૂર્યનારાયણ દેવનું ધ્યાન, ઉગતા સૂર્યનું ધ્યાન. એ આખી દુનિયાના ભગવાન છે, આખી દુનિયાના દેવ છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે ઉગતા સૂર્યનારાયણનું ધ્યાન બતાવ્યું છે. તમે જુઓ, એના આધારે દુનિયા ચાલી રહી છે, ટકી રહી છે અને જીવી રહ્યા છે. બાકી સૂર્ય ના ઉગે તો શું થાય? આપણને ખબર છે કેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી. માટે તમે જો બીજા ધ્યાનની તો મને ખબર નથી, પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવે જે ધ્યાન બતાવ્યું છે, 35 મિનિટનું ધ્યાન છે. તમે સાંભળો, ટીવીની અંદર કેસેટ મૂકીને, સીડી મૂકીને સાંભળજો. એમાં શરૂઆતમાં માતાજી બોલે છે. તને કંઈ દેખાય કે ન દેખાય, ધ્યાન લાગે કે ના લાગે, અનુભૂતિ થાય કે ના થાય, પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવ જે બોલી રહ્યા છે એને ધ્યાનથી સાંભળજે. અવશ્ય તને એની શક્તિનો અહેસાસ થયા વગર નહીં. તમે વિચાર કરજો, આટલામાં ગુરુદેવની શક્તિ મળતી હોય તો આપણે કેટલું બધું ગુમાવી દઈએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે સદગુરુ પ્રેરણા આપવા માટે, માર્ગદર્શન આપવા માટે ધ્યાનમાં આવે છે. એનું માર્ગદર્શન અને પ્રેરણા એ ધ્યાનમાં મળે છે. માટે 100 કામ કેમ ના હોય, 100 કામ છોડીને ધ્યાન કરો. અને સદગુરુને માઇલસ્ટોન કીધો છે. જેવી રીતે આપણે અહીંયા ભુજથી અહીંયા આવું હોય માંડવી, માઇલસ્ટોન ઓલા પથ્થર ઉપર લખ્યું ને, આટલા કિલોમીટર બાકી, આટલા કિલોમીટર બાકી, આટલા કિલોમીટર બાકી. એમ સદગુરુ આ જીવને પરમાત્માની પ્રાપ્તિ કરાવવા માટે માઇલસ્ટોન છે, બતાવે છે, માર્ગ બતાવે છે. બેટા હજી ચાલ આગળ, હાથ પકડીને લઈ જાય છે. માટે કીધું છે સદગુરુ એ ધ્યાનમાં મળવાનું છે. એટલા માટે કહ્યું છે, થોડા ધ્યાન લગા, થોડા ધ્યાન લગા, ગુરુવર દોડે દોડે આएंगे. થોડા ધ્યાન લગા, થોડા ધ્યાન લગા,
સમય કાઢતા નથી. માટે કીધું છે 100 કામ કેમ ના હોય, 100 કામ છોડીને ધ્યાન ધરો, 1000 કામ કેમ ના હોય, 1000 કામ છોડીને સત્સંગ કરો. ઘરમાં પૂજા પાઠ, મંત્ર જાપ, અનુષ્ઠાન, વિધિ વિધાન, ધ્યાન, ધારણા બધુંય થઈ શકે, પણ ઘરમાં રોજ સત્સંગ મળતો નથી. સત્સંગ કોને મળે? જે જેના પુણ્યનો ઉદય થાય, જે જેને ભગવાન પસંદ કરે એ જ જીવ સત્સંગમાં આવી શકે. બાકી સત્સંગમાં આવવું સહેલું નથી. માટે શાસ્ત્રોમાં સત્સંગને દુર્લભ કહેવામાં આવ્યું છે. નસીબદાર વ્યક્તિ જ સત્સંગનો લાભ લઈ શકે, બાકી સત્સંગ મળવું સહેલું નથી. આપણને બધાને ખબર છે. કથામાં આવવા માટે કેટલી ઉતાવળ કરી હોય, વહેલા કામ કરી નાખ્યા હોય, પરવારી ગયા હોય, ત્યાં જ ફોન આવે, તમે ક્યાંય જાતા નહીં હો, અમે તમારી ઘેર આવીએ છીએ. તો સત્સંગમાં આવવાતું નથી. દરવાજામાં પગ મૂકી શકતા નથી. તાળું મારીને બહાર નીકળ્યા હોય, ત્યાં જ રસ્તામાં મળે, તમે ક્યાં જાઓ છો? અમે તો તમારી ઘેરે આવીએ છીએ, ચાલો. તો પણ દરવાજામાં પગ મૂકી શકતા નથી. દરવાજા સુધી આવી ગયા હોય, ત્યાં ઘરેથી ઇમરજન્સી બોલાવવામાં આવે, તમારું બહુ કામ પડ્યું છે, તમારે ઘરે આવવું પડશે. આપણે કથા મંડપમાં પગ મૂકી શકતા નથી. કથા મંડપમાં એ જ આવી શકે જે જેને ભગવાન પસંદ કરે, એ જ જીવ સત્સંગનો લાભ લઈ શકે. બાકી સત્સંગ મળવું સહેલું નથી. માટે કહેવું છે કે 1000 કામ કેમ ના હોય, 1000 કામ છોડીને સત્સંગ કરો. શું કામ? કારણ કે સત્સંગના માધ્યમ દ્વારા માણસનું હૃદય પરિવર્તિત થાય છે. માણસ બહારથી નથી બદલાતો, માણસ અંદરથી બદલાય છે. તમે જો ઘણીવાર આપણને એમ લાગે કે આ માણસ આવો હતો, એ કેમ આવો થઈ ગયો? પરંતુ ગુરુદેવે કહ્યું, બેટા માણસને બદલાવવાનું એક જ માધ્યમ છે, સત્સંગ. જો સત્સંગની અંદર જશે તો અવશ્ય એનું હૃદય પરિવર્તિત થશે. કોનું હૃદય પરિવર્તિત થયું? અંગુલીમાલ, અજામિલ, આમ્રપાલી, રત્નાકર ડાકુ સત્સંગના માધ્યમ દ્વારા આપણે સૌને ખબર છે વાલ્યો ઉતારો વાલ્મીકી ઋષિ બતાવવામાં આવે છે કે જીવ જ્યારે દુનિયામાં અધમ પાપ કરે છે ત્યારે દુનિયાના માણસોને દયા આવે કે ના આવે, ભગવાનને દયા આવે છે અને એના દૂતને મોકલી આપે છે, જા જઈને એ જીવને જગાડ. જો જાગી જશે એનો બેડો પાર થઈ જશે, નહીં જાગે તો ખબર નહીં એની હાલત શું થશે. માટે આપણા જીવનની અંદર કદાચ કોઈ પણ રૂપમાં કોઈ ભગવાનનો સંદેશો લઈને આવે અથવા તો આપણા ભલા માટે કદાચ આપણને કોઈ કહે તો માની લેવાનું, મારા પ્રભુએ મોકલેલો કોઈ એનો દૂત છે, મારા ઉદ્ધાર માટે એ મને કહ્યો છે. માટે પ્રભુજી ગુરુદેવે બતાવ્યું, બેટા ભગવાનને ખૂબ દયા આવે છે, એને એના દૂતને મોકલી આપે છે. રત્નાકર ડાકો, વાલ્ય લૂંટારો, આપણને વાર્તા બધાને ખબર છે. એની પાસે કોણ આવ્યું હતું? હે ખબર છે? ખબર છે? હા કે ના તો કયો? તો મને કહેવાની ખબર પડે. ખબર છે કોણ આવ્યું હતું? દેવર્ષિ ઋષિ નારાયણ. હે ને આવ્યા. ના પાડી લેવા દો, ના જશો. દેવર્ષિ ઋષિએ કીધું, હું તો મારું કામ માટે આવી છું. એ લૂંટારો છે, તમને લૂંટી લેશે, ધૂતી લેશે, મારશે. કે હું જે કામ માટે આવ્યો છું, મારું જે થવું હોય તે થાય, પણ હું મારું કામ કરીને જઈશ. જાય છે, વાલ્ય લૂંટારો બૂમ પાડે છે, ઉભો રે, ક્યાં જાય છે? દેવર્ષિ ઋષિ ઉભા રહી જાય છે. તારી પાસે જે હોય તે મને આપી દે. તપાસ કરે છે, કંઈ મળતું નથી, કંઈ નથી તારી પાસે. ના, તો હાથમાં વીણા છે ને એ મને આપી દે. અને વીણામાં રાધાએ આપેલી અમૂલ્ય ભેટ, જે ભગવાનનું મિલન કરાવનાર એ સાધન હતું. તમે જો ભગવાન પાસે જવાના દરેક સાધન બતાવે છે. ને વીણા એ ભક્તિનું પ્રતીક છે. અને એ ભક્તિ જ્યારે લેવાનું છીનવવાનું આવ્યું એટલે દેવર્ષિ ઋષિને ચિંતા થવા લાગી. જ્યારે જીવનમાં કોઈ ભક્તિ કરતું હોય ને તો આપણાથી મદદ થાય તો કરવી, ન થાય ને તો ક્યારેય એના માટે ખોટા શબ્દ પણ ના બોલવા. કોઈની ભક્તિને ક્યારે છીનવવી નહીં, કારણ કે મોટા મોટું પાપ એ આપણને ક્યારેય છોડતું નથી. ભક્તિનું પ્રતીક એ વીણા છે. વીણા આપી દે અને વીણાનું નામ પડ્યું એટલે તરત જ કહેવા લાગ્યા, દેવર્ષિ ઋષિ તારે મારી વીણા જોઈએ છે, એક કામ કર, તું આટલું બધું પાપ કરે છે,
તો તારા ઘરનાને જઈને પૂછ્યા તારા પાપમાં ભાગીદાર બનશે? તો કે તારે ભાગી જવું છે ને એટલે તું આવું મને કહે છે, એ હું તને જવા દઉં એવું નથી. વાલીનો તારો વિચાર કરવા લાગ્યો, આટલા બધા આવ્યા, એને લૂંટ્યા, માર્યા, પરંતુ મારી અંદર આવો અહેસાસ ના થયો. પરંતુ આ વ્યક્તિ મારી સામે આવ્યો, મારી અંદર હલચલ થવા લાગી. આપણી સામે કોઈ ભગવાનની શક્તિ આવે કોઈ પણ રૂપમાં, તો આપણી અંદર પડેલા સંસ્કારો શક્તિ એ જાગવા લાગે છે. વાલિયા લૂંટારાની અંદર હલચલ થવા લાગી, વિચાર કરવા લાગ્યો, નક્કી આના વાતમાં દમ છે, એની વાત મારે સાંભળવી જોઈએ. બોલ, તું શું કહે છે? તો કે જા તારા ઘરે જઈને બધાને પૂછ્યા તારા પાપમાં ભાગીદાર બનશે? તો કે હું એમ તને છોડું એમ નથી. મોટું દોરડું લઈ એક ઝાડના થડ સાથે દેવર્ષિ ઋષિને બાંધી દે છે. ઘરેથી પૂછીને ના આવું ત્યાં સુધી તારે એ બંધાયેલું રહેવું પડશે. ઘરે જાય છે, મા બાપને પૂછે છે કે તમે મારા પાપમાં ભાગીદાર બનશો? મા બાપ કહેવા લાગ્યા, અમે શું કામ તારા પાપમાં ભાગીદાર બનીએ? તું અમારો દીકરો છે, અમારું ધ્યાન રાખો, પાલન પોષણ કરવું એ તારી ફરજ છે. એમાં તું શું બીજું કરી રહ્યો છે? તારા પાપમાં અમે શું કામ ભાગીદાર બનીએ? તું પાપ કર અને તું ભોગવ. શાંત બને છે. મારા મા બાપ શું કહી રહ્યા છે? કઈ વાંધો નહીં, મારા મા બાપ મારા પાપમાં ભાગીદાર ન બને તો કઈ નહીં, મારા ભાઈઓ બહેનો છે ને એ મારા પાપમાં ભાગીદાર બનશે. ભાઈઓ બહેનોને પણ પૂછે છે અને કહે છે કે તું તારી ફરજ પૂરી કરે છે, એમાં તું કઈ નવાઈ નથી કરતો, તું પાપ કર અને તું ભોગવ. વાલિયો લૂંટારો વિચાર કરવા લાગ્યો, કોઈ મારા પાપમાં ભાગીદાર બને કે ના બને, મારી પત્ની એ મારા પાપમાં ભાગીદાર બનશે. પોતાની પત્નીને પૂછે છે કે તું તો મારા પાપમાં ભાગીદાર બનીશ ને? વાલિયા લૂંટારાની પત્ની કહેવા લાગી, તમે મારા પતિ છો, મને સાચવવી, મને રાખવી, મારું પાલન પોષણ કરવું એ તમારી ફરજ છે. તમે તમારી ફરજ બજાવી રહ્યા છો, માટે હું શું કામ તમારા પાપમાં ભાગીદાર બનું? તમે પાપ કરો ને તમે ભોગવો. વાલિયો લૂંટારો શાંત બને છે, દોટ મૂકે છે, દેવર્ષિ ઋષિને ઝાડ સાથે બાંધ્યા છે, દોરડું ખોલે છે અને એના ચરણોમાં આજથી વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, મેં ખૂબ પાપ કર્યા છે, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મારો ઉદ્ધાર કરો. ત્યારે દેવર્ષિ ઋષિ વાલિયા લૂંટારાને ઊભો કરે છે અને કહે છે, તારે પ્રાયશ્ચિત કરવું છે? તારે આમાંથી છૂટવું છે ને? તો કે હા. તો કે આજ પછી તારા મુખમાં રામ નામનું સ્મરણ ચાલુ કરી દો. વાલિયો લૂંટારો કહેવા લાગ્યો, રામ નામનું સ્મરણ મેં તો પહેલી વાર સાંભળ્યું છે. રામ નામનું સ્મરણ સાથે તું આનો પ્રાયશ્ચિત કરી અને મહાનતાને પ્રાપ્ત કરીશ. ત્યારે વાલિયો લૂંટારો કહેવા લાગ્યો, રામ રામ નામ મેં પહેલી વાર સાંભળ્યું છે, હું ભૂલી જાઉં તમે છો ત્યાં સુધી હું તમને પૂછી શકીશ, પરંતુ તમે જતા રહેશો અને હું આ રામ નામ ભૂલી જઈશ તો હું કેવી રીતે યાદ કરીને મારો ઉદ્ધાર કરીશ? કારણ મેં આખું જીવન બધાને માર્યા છે, મને વધારે એક જ શબ્દ યાદ છે, મરા મરા મરા. ત્યારે દેવર્ષિ ઋષિ કહેવા લાગ્યા, કઈ વાંધો નહીં, તને મરા મરા તો યાદ છે ને? અરે ઉલટું નામ જપવા લાગ ને એક દિવસ ઉલટું નામ સુલટું બનશે અને તારો ઉદ્ધાર થશે. શાસ્ત્રો બતાવે છે વાલિયો લૂંટારો ઘનઘોર જંગલમાં જાય છે, વ્રત જપ પૂજા પાઠ વિધિ વિધાન મંત્ર જપ અનુષ્ઠાન કરે છે અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બને છે, જેને વાલ્મીકી રામાયણની રચના કરી અને દુનિયાને દિવ્ય સંદેશ આપ્યો. ત્યારે પરમપૂજ્ય ગુરુદેવ કે બેટા, સત્સંગ એક એવું માધ્યમ છે કે માણસનું હૃદય પરિવર્તિત કરી શકે છે. માટે સત્સંગ દુર્લભ કહેવામાં આવ્યો છે. સ્વયં ભગવાનની કૃપા શક્તિ, સદગુરુનું મિલન એ
અને સેવા કરતા કરતા માનવમાંથી મહામાનવ દેવ માનવ બની દુનિયાને દેવી સંદેશ આપે છે. એવા દેવ માનવને પ્રભુજી ગુરુદેવ પ્રજ્ઞાપુરાણમાં યાદ કર્યા છે. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આપણે સૌને ખબર છે, નાનકડી નોકરી હતી, ઘર પરિવાર ચાલે એટલા પૈસા રાખતા હતા. બાકીના પૈસાથી દુખિયોની સેવા, વિધવાઓની સેવા, અનાથોની સેવા, બેરોજગારોની સેવા કરતા હતા. અને એક ઘટના બતાવે છે, પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. એક દીકરો હાથ લાંબો કરીને કહેવા લાગ્યો, મને 1 પૈસો આપો. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહેવા લાગ્યા, બેટા હું તને 1 પૈસો આપીશ, શું કરીશ? તો કે મને બહુ ભૂખ લાગે છે, ચણા લાવીને ખાઈશ. બેટા હું તને 2 પૈસા આપું તો મારા ઘરે વિધવા માં છે, એને હું ખવડાવીશ. બેટા હું તને 1 રૂપિયો આપું તો નાનો મોટો કામ ધંધો ચાલુ કરી હું ને મારો વિધવા માનો ગુજરાન ચલાવું. એ સમયે 1 રૂપિયા વસ્તુ લઈ આવો. મારી માને કીધું, માં મને બહુ બીક લાગે છે, હું નહીં જાઉં. મારા ઘરે કામ કરવા આવતી માએ કીધું, બેટા તું બીવે છે કોનાથી? મુખની અંદર ભગવાનનું સ્મરણ ચાલુ કરી દે. અને પોતે લખેલું છે, એ દિવસથી મેં મુખની અંદર ભગવાનનું સ્મરણ ચાલુ કરી દીધું. અને એ માએ મને એવું કીધું હતું, એક દિવસ એવો આવશે કે તારાથી બીક પણ દૂર ભાગી જશે. અને જીવનમાં સંકલ્પ લીધો કે ભારત ભૂમિમાં જન્મ છું, માટે મારાથી થાય એટલે ભારત માતાની સેવા કરીશ. વકીલ હતા, ધારક નોકર ચાકર સાથે, ગાડી બંગલાની અંદર, ધન દોલત સાથે સરસ મજાનું જીવન જીવી શકે એમ હતા. પણ સુખનો ત્યાગ કર્યો. રહેવા માટે ઝૂંપડી, શરીર પર પોતડી, હાથમાં લાકડી અને દુનિયાને સંદેશ આપ્યો. સાદું જીવન, ઉચ્ચ વિચાર, પ્રગતિના 2 આધાર. જીવનની અંદર સાદગીથી ભરેલું જીવનને અને વિચારને ઉપર ઉઠાવો. ગાંધી બાપુ જ્યારે સભા કરતા ત્યારે જાતે બોલાવા પોતે જતા હતા. ઘરમાં બોલાવીને સભા કરતા હતા. એક ઘરમાં ગયા, યુવાન દીકરીને અડધું વસ્ત્ર પહેરેલું જોઈ અને બાપુ કહેવા લાગ્યા, બેટા શરીરને બરાબર વસ્ત્રોથી ઢાંકો. ત્યારે દીકરીએ કીધું, મારી વિધવા માં વચ્ચે આ એક જ વસ્ત્ર છે. અને બાપુને 13 દિવસે એટલું બધું ચેતન આપણું ખરાબ લાગ્યું કે મારા દેશની અંદર આટલી બધી ગરીબી કે વસ્ત્રો ઇજ્જત ઢાંકવા માટે પણ વસ્ત્રો નથી. અને જીવનમાં સંકલ્પ આજ પછી હું પણ મારા શરીર પર ઓછા વસ્ત્રોને ધારણ કરીશ. એ દિવસે શરીર પર પોતડીને ધારણ કરી જ્યારે નીકળ્યા ને ત્યારે લોકો હાસ્ય ઉડાવતા હતા, મજાક કરતા હતા, મશ્કરી કરતા હતા કે આ નીકળી પડ્યો છે, શું કરી શકવાનો છે? તો શુક્રને શરીરને કોઈ શસ્ત્રની જરૂર ના પડી. અંગ્રેજો ધ્રુજવા લાગ્યા ને એક દિવસ એવો આવ્યો એને પણ ભાગી જવું પડ્યું. એ ગાંધી બાપુ ખાલી ભારત દેશ માટે નહીં, આખા વિશ્વ આજે ગાંધી બાપુને વંદન કરે છે. તે મોહનમાંથી મહાત્મા બન્યા. યાદ કરો, સોરઠની ભૂમિ, સૌરાષ્ટ્રની ભૂમિ, વીરપુરની ભૂમિ, જલા નામના વ્યક્તિનો જન્મ થાય છે વીરપુરની અંદર. બતાવવામાં આવ્યું છે કે જન્મ પછી થોડા સમયની અંદર માતા પિતા ગુજરી જાય છે. જલા વિચાર કરવા લાગ્યા, મફતનું નહીં ખાઓ, માગીને નહીં ખાઓ, નાના મોટું કામ કરીને જ પેટ ભરીશ. મા બાપના સંસ્કારો હતા. કાકા કહેવા લાગ્યા, જલા શું વિચાર કરે છે? મારી નાનકડી એવી દુકાન છે, ત્યાં બેસજે. જલા ખુશ થયા, મને કામ મળી ગયું. મારા કાકાની દુકાને બેસવાનું મને સદભાગ્ય મળી ગયું. કાકાની દુકાને બેઠા છે. મા બાપના સંસ્કારો હતા, બેટા જીવનમાં સંતો મળે ને તો સેવા કરી લેજે, કારણ કે સંત એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. જલાની અંદર એ સંસ્કાર હતા. અને રોજ એને ઈચ્છા થાય કે સંતો મળે તો થોડી સેવા મળી જાય. અને કાકાની દુકાન બેઠા છે. અને એક દિવસ એવો બન્યો કે સંતો ચાલતા ચાલતા આવે છે. જલાને કહેવા લાગ્યા, જલા સાંજ પડી ગઈ છે, આખો દિવસ આજે ખાવાનું કંઈ મળ્યું નથી, દુકાનમાંથી કાચું સીધું મળે, તમે ભોજન કરી શકે. જલા સંતોને જોઈને ભાવ વિભોર બન્યા છે. વિચાર કરવા લાગ્યા, મારા કાકાના દુકાનનું અન્ન સંતોના પેટમાં પડશે એ તો ભગવાનના પેટમાં પડ્યા બરાબર છે. માટે જલ્દી જલ્દી દુકાનમાંથી લોટ અને ગોળ લાવીને નાનું પોટલું વાળે છે, લોટામાં થોડું ઘી મૂકે છે, સંતોને આપવા જાય છે. તો વિચાર કરે છે, સંતો મળ્યા છે, થોડી સેવા કરી લઉં. માથા ઉપર નાનું પોટલું મૂક્યું છે, હાથમાં લોટો છે, સંતોના ટોળામાં ચાલતા જાય છે. અને આ દ્રશ્ય બાજુના પાડોશીથી જોવાયું નહીં. આપણી બધાની ચિંતા કોને થાય? પાડોશીને. પણ એ ધ્યાન રાખવું, આપણે પણ કોઈના પાડોશી છીએ. પાડોશી કહેવા લાગ્યા કાકાને, કાકા આ જલા તમારા દુકાનમાંથી
અને ગાંઠ ખોલતા ખોલતા હૃદયના ભાવથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ જન્મ મને સંતોની સેવા મળે. એમ કરીને પોટલું ખોલે છે ત્યારે કાકાને લોટ અને ગોળના બદલે છાણ દેખાય છે, લોટમાં ઘીના બદલે પાણી દેખાય છે. આ દ્રશ્ય જોઈને જલા કહેવા લાગ્યા, હે પ્રભુ, તારે મારા માટે આટલી બધી મહેનત કરવી પડતી હોય તો કાકાની દુકાનને એક બાજુ મૂકું છું, બાપની વીઘો દોઢ વીઘો જમીન ખેડીને હું આજીવન સંતોની સેવા કરીશ. અને શાસ્ત્રો બતાવે છે જલાએ વીરબાઈ સાથે લગ્ન કરે છે. પતિને પત્ની, પત્ની પણ એટલી સુશીલ, સંસ્કારી અને ધર્મશીલ છે. સવારથી બપોર સુધી પતિ પત્ની ખેતી કરે છે, બપોરથી સાંજ સુધી રસોઈ બનાવે અને ગામમાં કોઈ પણ અતિથિ આવે, મહેમાન આવે, એને ભૂખ્યા ના જવા દે. આજે દુનિયામાં જલા નામના વ્યક્તિની વાહ થવા લાગી અને એ વાત સ્વર્ગમાં ભગવાન પાસે પહોંચી ગઈ. ભગવાન પણ વિચાર કરવા લાગ્યા, શું આવો વ્યક્તિ દુનિયામાં હોઈ શકે ખરો? ભગવાનને પણ જલાની કસોટી કરવાનું મન થયું. કસોટી ક્યારે થાય એ બતાવે છે, હે ને? આપણે તો કદાચ ભગવાનના કામ ન કરતા હોય, નામે બોલે કે દિવસમાં 10 વાર કહીએ ભગવાન મારી બહુ કસોટી કરે, બહુ કસોટી કરે. એમ એ નવરો નથી. કસોટી કોની થાય? પ્રખરતાની થાય. જ્યારે પાત્ર પ્રખર બનવા લાગે, પાકવા લાગે, ત્યારે ભગવાનને પણ ટકોરા મારવાનું મન થાય. માટલું લેવા જઈએ ને બજારમાં તો એમ નામ લઈ આવીએ, કેટલા ટકોરા મારીએ? 10 મારી આડાઓ ઊંધા ચતો કરી છેલ્લે કહીને આવીએ કે પાણી રહેશે ને તો રાખીશ ને તો પાછું આવી જાય, આપી જાય. એ સામાન્ય માટલું લઈએ તો એ 10 ટકોરા મારીએ, પણ ભગવાન એવું નામ આપતો નથી. કસોટી પ્રખરતાની થાય. માટે ગણાય કે ગાયત્રી વાળા પીળા કપડા કેમ પહેરે? સિંહણનું દૂધ એ સોનાનું પાત્ર ધારણ કરી શકે, બાકી કોઈ પાત્ર તાકાત નથી. ત્યારે પ્રતિગુરુ દેવ બેટા, મેં મારા બાળકોને પીળા વસ્ત્રો એટલા માટે આપ્યા છે કે પીળું સોનું હોય. પીળા વસ્ત્રો પહેરતા પહેરતા જ્યારે હૃદયને પીળું બનાવશે ત્યારે માં પ્રજ્ઞાની શક્તિને એ ધારણ કરી શકશે. માટે પ્રખરતા જ્યારે પાત્ર બને ત્યારે ભગવાન પણ ટકોરા આવે છે. ભગવાને સામે બ્રાહ્મણ દેવતાનું રૂપ લઈ પૃથ્વી પર આવ્યા. સાંજ પડી ગઈ છે. જલાને વીરબાઈ સુવાની તૈયારી કરે છે, પરવારી ગયા છે, સુવાની તૈયારી કરી રહ્યા છે. એ સમયે ભગવાને પ્રવેશ કર્યો. ભિક્ષા દે. ભગવાન કયા સમયે આવે એ બતાવ્યું છે. જલા સાંભળીને દોટ મૂકી, અરે મારા આંગણે તો ભિક્ષા લેવા આવ્યું છે. આજે જેવો દિવસે કઈ વધુ નથી ખાવાનું અને ભિક્ષા લેવા આવ્યા છે. પણ બ્રાહ્મણ દેવતા દેખાય છે, તેજસ્વી છે. સામે દેખાતા તેજસ્વી બ્રાહ્મણ દેવતાની સામે જલા ઉભા વિચાર કરે છે. અંદર વીરબાઈ કામ કરી રહ્યા છે. એને ખબર પડી મારા આંગણે કોઈ આવ્યું છે. દોડતા દોડતા જોવા આવે છે. બ્રાહ્મણ દેવતા ઉભા છે, એની સામે જલા ઉભા છે. વિચારોમાં પડી ગયા છે અને વીરબાઈ ઈશારો કર્યો, આ ચિંતા તમારી નથી, આ ચિંતા મારી છે. તમે ચિંતાને છોડી દો. જમવાનું તૈયાર કરવું એ મારી ફરજ છે. વિચાર કર્યો એ કેવી પત્ની હશે. અને આપણે ફોન નથી કરાતો, કહેવાનું નથી બધાને લઈ લઈને દોડાવો છો તે. હે વીરબાઈ કહેવા લાગે, તમે ચિંતા છોડી દો, મારી ચિંતા છે. અને વીરબાઈએ વ્યવસ્થા કરી. ભગવાન વિચાર કરવા લાગ્યો, થોડું ખાધું, ભગવાન ધરાઈ ગયા. ભગવાન વિચાર કરવા લાગ્યા, આટલો મહાન ભાવ. પણ ભગવાન કહેવા લાગ્યા, હું એમ જાવ એવું નથી. જલાને કહેવા લાગ્યા, જલા આજે સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, બહુ ખવડાવી દીધું છે, સામાન પણ બહુ છે, હવે મારાથી વધારે ચલાશે નહીં તો સામાન કેવી રીતે ઉચકી શકે? તારે ઘરે કોઈ મજૂર હોય તો કે મને અડધે સુધી મૂકવા આવે. જલા મનમાં વિચાર કરવા લાગ્યા, મજૂર ગણો તો અમે, માલિક ગણો તો અમે, મજૂર રાખવાને અમારી કોઈ હેસિયત નથી. ભગવાન કહેવા લાગ્યા, જલા ઊભો ક્યાંનો શું વિચારે છે? આ ઊભી છે એને કે મને અડધે સુધી મૂકવા આવે. જલા અંદર ધ્યાન થયા, મારી પત્નીને માગનાર કોઈ સામેના ના હોઈ શકે, નક્કી કોઈ મહાન શક્તિ હોવી જોઈએ. ધ્યાનમાં જોઈ લીધું, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ દેવતા નથી, આ તો ભગવાન આવ્યો છે. જલાએ માત્ર વીરબાઈને ઈશારો કર્યો, આગળ ભગવાન અને પાછળ વીરબાઈ. અડધી રાત થઈ છે, ગરગોર અંધાર છે. વીરબાઈના મુખ પર કોઈ ભય નથી, ફરિયાદ નથી, નિરાશા નથી. ભાવ અને પ્રેમથી ભગવાનનો સામાન લઈને ચાલવા લાગ્યા. ભગવાનથી રેવાયું નહીં. કેવા લાગ્યા, કેવી પત્ની છે, ડરતી પણ નથી. રાત વીતતી જાય છે અને ભગવાન કહેવા લાગ્યા, વીરબાઈ થોડી વાર અહીંયા ઉભા રહો, હું હમણાં જ આવું છું. ભગવાન અંતર ધ્યાન થયા, પરંતુ વીરબાઈ ડરતા નથી. ભગવાનની રાહ જોઈને ઊભા છે. ભગવાનથી રેવાયું નહીં. આકાશવાણી થઈ, વીરબાઈ આજે તારા જલા નામ
ત્યાં આવે છે અને ત્યાં બોર્ડ મારી દીધા છે, તમે બાદા આખડી રાખો, તમારો એક પૈસો અમને ના ખપે, તમારો અન્નનો દાણો પણ અમારે નથી જોતો. અહીંયા આપવાની કોઈ પ્રયત્ન ના કરે. ભગવાન આપે ત્યારે કેવું આપી દે છે અને ભગવાન આવે ત્યારે કેવું આવે છે એ જલારામ બાપાએ બતાવ્યું છે. ત્યારે એ યુગના એ રામ જલાને જલા રામ બનાવે ત્યારે આ યુગનો એ રામ આજના બાળકોને પણ લાકડી અને ઝોલી આપી દીધી છે. પીળો થયેલો ક્યારેય નહીં કહેતા, એ ઝોલી છે. જા બેટા એ ઝોલીમાં મને બેસાડી દે, શ્રવણ કરી જા અને ઘર ઘરની યાત્રા કરાવ. તમે જો પીળા વસ્ત્રો પહેરીને ઝોલી લઈને એને લઈને આપણે ઘેર આવે ને તો એને સામાન્ય નહીં સમજતા. કદાચ માનનો અપાય તો કઈ નહીં, પણ એ અપમાન ક્યારેય નહીં કરતા. કારણ આગળ એ સત્તા છે. જા બેટા આગળ હું અને પાછળ તું. હું તને જેનું ઘર બનાવું ને એ ઘરમાં મને લઈ જા. કારણ એ ઘરને મારે સ્વર્ગ બનાવવું છે, એ ઘરને મારે મંદિર બનાવવું છે, એ ઘરમાં મારે વાસ કરવો છે. માટે પરમ પૂજ્ય ગુરુદેવ જેને આપણે ફોટામાં જોઈ રહ્યા છે, કદાચ આપણા મનની અંદર એમ થતું છે કે આ કોણ છે, આની પૂજા શું કામ કરે, આ લાખો લોકો એની પાછળ શું કામ દોડે, ગુરુદેવ ગુરુદેવ શું કામ કરે છે? તો સાક્ષાત પરમ પૂજ્ય ગુરુદેવ એ મહાકાળ અને માં ભગવતી એ ભવાની છે. માર્મિક સહસ્ત્રની ચોપડી હોય ને તો વાંચજો, એમાં સત્ય ઘટના વારાણસીના એ ભાઈએ લખ્યું છે કે મેં એવું સાંભળ્યું ગુરુદેવ મહાકાળ માં ભગવતી ભવાની છે. એક કાર્યક્રમમાં ગયો, સ્થાપનની સામે બેઠો, આંખ બંધ કરી, ગુરુદેવની જગ્યાએ મહાકાળ દેખાયા, માં ભગવતીની જગ્યાએ ભવાની દેખાયા. આંખ ખોલી ગુરુદેવ દેખાયા, માતાજી દેખાયા, આંખ બંધ કરી મહાકાળ દેખાયા, માં ભવાની દેખાયા. આજે દુનિયાને છાતી ઠોકીને કહું છું કે પ્રભુ ગુરુદેવ સાક્ષાત મહાકાળ અને માં ભગવતી એ ભવાની છે ને ઓળખી લેજો, જેથી કરીને આવતા સમયમાં પસ્તાવો ન થાય. કારણ આપણે જોઈએ પિતાની હજારો વીઘા જમીન એ સમયે કન્યા કોલેજ અને હોસ્પિટલ બનાવી દીધી. મારા પિતાની સંપત્તિનો એક દાણો મને ના ખપે, એના દ્વારા વિશ્વ કલ્યાણના કાર્ય થવા જોઈએ. ગુરુદેવના ખિસ્સામાં ક્યારે 25 પૈસા 10 પૈસા જોવાનું ત્યારે બહુ ઓછા પરિજનો હતા અને યજ્ઞ કરીને આવે, કોઈ કામ કરીને આવે, 25 પૈસા 50 પૈસા ગુરુદેવને ધરે, આંખમાંથી ગુરુદેવને આંસુડાની ધાર થતી અને કેવા લાગતા, બેટા તે બહુ મોટું કામ કર્યું છે, આનાથી કેટલાનું કલ્યાણ થશે. એ આ ગુરુદેવ છે. ચેતથી ખાધું નથી, ચેતથી Arati Sri
અંતર્ગત પડેલ જન્મો જન્મે જ્ઞાનતાને દૂર કરો. તમારા કૃપાનું કિરણ અમારા સૌના અંતઃકંડ સ્થાપિત થાઓ. સદાય અમે પવિત્ર માર્ગે ચાલી શકે શક્તિ અમે સૌને પ્રદાન કરો. મંગલકારી પ્રાર્થના સાથે દીપક રેવતાનું ધ્યાન કરતા કરતા પૂજન ક્રમ સંપન્ન કરીશું. દીપ પૂજનમ ત્યારબાદનો ક્રમ છે દેવ પૂજનનો. અમે સૌ તારા બાળકો તારા ચરણે ઉપસ્થિત છીએ. હે પ્રભુ, સદાય તારો બાળક તે બતાવવા માટે ચાલી શકવી શક્તિ અમે સૌને પ્રદાન કરો. વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા ને ગાયત્રી, વેદના પ્રજ્ઞા, દેવના અક્ષર દેવત્વ, વિશ્વરૂપ રહીમાં સમર્થ શક્તિ પ્રદાન કરો. હે માં ભગવતી, કરુણા સાગર, દયા સાગર, વાત્સલ્ય મૂર્તિ હે જગદંબા, સદાય તારી છત્ર છાયા તારા બાળકોને પ્રાપ્ત થાઓ. સદાય તારું બાળક તારા સાનિધ્ય અંદર રહી તને ગમે તેવા કાર્ય કરી શકવી શક્તિ અમે સૌને પ્રદાન કરો. મંગલકારી પ્રાર્થના સાથે દૈવી શક્તિઓનું ધ્યાન કરતા કરતા પૂજન ક્રમ સંપન્ન કરીશું. દેવ આવાહનમ શ્રદ્ધામાં વૃદ્ધિ થાઓ. સંસારમાં રહી શ્રેષ્ઠ પવિત્ર કલ્યાણકારી કાર્ય કરી શકવી શક્તિ અમને સૌને પ્રદાન કરો. મંગલકારી પ્રાર્થના સાથે કલશ દેવતાનું ધ્યાન કરતા કરતા પૂજન ક્રમ સંપન્ન કરીશું. કલશ પૂજનમ વડીલોના ચરણમાં પ્રણામ. ઉપસ્થિત આજુબાજુથી દરેક શાખા કેન્દ્રથી વધારે વડીલોના ચરણોની અંદર મારા વંદન સાથે મા આદ્યશક્તિ જગતજનની જગદંબાના વાલા બાળકોના ચરણોની અંદર મારા કોટી કોટી વંદન સાથે આજે સદભાગી બન્યા છીએ આપણે. પૂજનીય વડીલ શ્રી ગોરભાઈ સાહેબ પધાર્યા છે, એમના ચરણોની અંદર પણ વંદન કરું છું. ખૂબ ભગવાનની પરમ કૃપા ચેતના સદગુરુની એ દિવ્ય શક્તિને લઈને
આજે વડેલ પૂજને પરિજનો પધાર્યા છે એમને મારા પ્રણામ. પ્રજ્ઞા પુરાણ કથા કચ્છ વિસ્તાર, માંડવી નગર અને એમાંય માં જગતજનની વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા પ્રજ્ઞાપીઠની અંદર માના સાનિધ્યમાં, માના ચરણોમાં બેસીને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, પરંતુ ગુરુદેવે જે સંસ્કૃતિ બતાવી, બેટા કેવી સંસ્કૃતિ હતી, આજે કઈ હાલત આવીને ઊભી રહી છે ત્યારે